વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે સરસ મજાનું એવું ગવારફળીનું શાક બનાવીશું. તો આ શાક આપણે કોઈ બી પાણીનો ઉપયોગ નથી કરવાનો, એટલા તેલમાં બનીને તૈયાર થશે. અને આપણે બાફવાનું બી નથી અને ખાવામાં એટલું સ્વાદિષ્ટ બને છે. તો કોઈને ના ભાવતું હોય તો પણ જો તમે આ રીતે બનાવો તો જરૂરથી ભાવશે. તો આ શાક બનાવવા માટે મેં અહીં 400 ગ્રામ જેટલી ગવારફળી લીધી છે અને એને આ રીતે બે ભાગમાં મેં તડ કરી લીધી હતી આદલી રાતે. તો આને આપણે એક સાઈડ મૂકી દઈએ અને આમાં મેં ખૂબ સારું લસણ લીધું છે. તો લસણને આપણે રફલી ચોપ કરી લઈશું, એટલે તે રફલી સમારી લઈશું. તમે ચાહો તો વાટી બી શકો છો, પણ હું અહીંયા મોટા મોટા પીસમાં જ તડ કરીશ. અને બે લીલા મરચાં બી તડ કરી દીધા છે. તો અહીં આપણે કાણાવાળું વાસણ લઈ અને આને આપણે એકવાર ફરી ધોઈ લઈશું શાકને. તો આ શાક બનાવવા માટે મેં અહીંયા એક આ ટાઈપનું વાસણ લીધું છે. તો એમાં આપણે તેલ લઈશું. આમાં થોડું તેલ વધારે થશે કારણ કે એટલા તેલમાં બનાવવાનું છે. તો 3 થી 4 ચમચી જેટલું અહીં મેં તેલ લીધું છે. તો તેલ ગરમ થાય, આમાં આપણે સરસવનું તેલ બહુ સારું ટેસ્ટ આવતો હોય છે, પણ ના હોય તો સિંગ તેલ બી ચાલે. તો તેલ ગરમ થાય એટલે આપણે 5 ચમચીથી અડધી ચમચી જેટલી હિંગ નાખીશું. તો હિંગ સાથે આપણે લસણ કાપેલું એડ કરીશું અંદર સમારેલું. અને સાથે જ આપણે અહીંયા અડધીથી પોણા ચમચી જેટલો અજમો નાખીશું. હા, અજમો નાખીશું. અજમાનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે ગવારફળીના શાકમાં. અને ગવારફળીનું શાક ઘણીવાર વાયુ કરતું હોય તો એના માટે બી સારું રહે છે. સાથે જ લીલા મરચાં કાપેલા નાખી દઈએ. તો આ બધું સરસ રીતે સતરાઈ જાય એટલે આપણે જે ગવારફળી ધોયેલી હતી એ એડ કરીશું અંદર. તો અહીં બધી ગવારફળી આપણે એડ કરી દઈએ. અને એટલા તેલમાં બનાવવાનું હોય છે એટલે બને તો જાડા તળિયાવાળું વાસણ જ લેવાનું અને ઉપર ઢાંકીને પાણી નાખવાનું છે, એટલે એ ટાઈપનું આપણે સેટ કરવાનું વાસણ. તો અહીં આપણે ગવારફળીને સારી રીતે વધારમાં મિક્સ કરી લઈએ. બધી રીતે વધારે સરસ કોટિંગ થઈ જાય એટલે મિક્સ કરી લેવાનું. હવે ઉપર આપણે 1 ચમચી જેટલું અહીંયા મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. તો મીઠું નાખી અને સારી રીતે મિક્સ કરી મીઠાને અને ઢાંકીને 1 મિનિટ સુધી ચડવા દઈશું. અહીંયા આપણે થોડીક વાર એકાદ મિનિટ જેટલું અહીંયા ચડવા દઈશું ગેસ ધીમી ફ્લેમ ઉપર. ફરી હવે આપણે જો સરસ એવું ગવારફળી થઈ ગઈ છે સોફ્ટ એવી. તો અહીં આપણે બીજા મસાલા એડ કરીશું અંદર. અહીંયા બેઝિક મસાલા જ કરવાના છે. તો અહીં મેં 1 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે. સાથે જ 1 થી 2 ચમચ મેં ધાણા જીરું પાવડર લીધો છે. આ ઘરનો બનાવેલો ધાણા જીરું પાવડર છે. અને 1 ચમચી જેટલી હળદર લીધી છે. તો આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. બધો મસાલો સારી રીતે મિક્સ કરી લેવાનો. બસ સારી રીતે મિક્સ કરી અને આની ધીમી ફ્લેમ ઉપર આપણે 5 મિનિટ સુધી આને ચડવવાનું છે. અને ઉપર આ રીતે પાણી મૂકી દેવાનું વાસણમાં, જેથી સરસ નીચે શાક દાજે નહીં અને સારી રીતે ચડી જાય. કારણ કે એટલા તેલમાં શાક બનાવેલું છે. ગવારફળીનું શાક થોડો ચડતા ટાઈમ લાગશે, પણ સરસ ચડી જશે એટલે એકદમ ખાવાની બહુ મજા આવે એવું શાક બનીને તૈયાર થાય છે. અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું, જેથી મસાલો નીચે ચોંટી ના જાય. તો અહીં એકદમ શાક મારું તરત તૈયાર છે અને થતાં વાર નથી લાગતી. 5 થી 7 મિનિટમાં ચડી જશે. ઉપર હવે ચડી જાય એટલે મેં અહીંયા ટમાટર લીધું છે, ઝીણું ઝીણું કાપીને નાખ્યું છે અંદર. તમે ચાહો તો પહેલાં બી એડ કરી શકો છો, પણ મેં પાછળથી અમને ગમતું હોય એટલે પાછળથી એડ કર્યું. સાથે કાપેલા ધાણા એડ કર્યા છે અંદર. તો આ શાક બહુ જ ખાવામાં ટેસ્ટી બને છે. જો તમે આ રીતે ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવી જોજો. હવે શાકને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું. તો સરસ મજાનું ટેસ્ટી એવું ગવારફળીનું શાક બનીને તૈયાર છે. આ શાક તમે રોટી, પરાઠા, નાન કોઈ બી સાથે ખાઈ શકો છો અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તો અહીં તૈયાર છે મારું ગવારફળીનું સરસ મજાનું એવું શાક. તો આ રીતે બનાવશો તો જરૂર તમે એકવાર જરૂરથી આ રીતે બનાવી જો.
બહુ સ્વાદિષ્ટ લાગતું હોય છે આ રીતે બનાવેલું શાક. તો જો આ મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.